ભગવાન કે ભગવાનના સંત જ્યારે રાજી થાય અને માંગવાનું કહે ને ત્યારે આપણે શું માંગવું? તમે બધા ઇતિહાસો, ગ્રંથો, ચરિત્રો ગમે એ સાંભળો તો એમાં આવશે કે તપ કર્યું, ભગવાન રાજી થયા અને રાજી થઈને કીધું કે હું તારા ઉપર રાજી થયો, માંગ માંગ, એમ આવે ને. રાજી થાય ત્યારે ભગવાન કે સંત માંગવાનું કહે. હવે એ સમયે આપણે કંઈ પણ માંગી લીધું એટલે રાજીપો હતો એને બદલે ભગવાને આપ્યું. પણ એ સમયે જે ખરો વિચારશીલ પુરુષો હોય ને એ એવું માંગે કે તમે અત્યારે જેવા રાજી છો ને એવા કાયમને માટે મારા પર રાજી રહો. સમજ્યા તમે? મતલબ શું થાય કે હમણાં રાજી છે તો દેવા ઈચ્છે છે, એમ કાયમ રાજી રહેશે તો કાયમ કંઈક ને કંઈક વરદાન દેવા ઈચ્છશે. સતત આપણા ઉપર ભગવાન એવા રાજી જ રહે એવું જો આપણે માંગી લઈએ તો ભગવાન સતત આપણને કંઈક દેતા જ રહે, દેતા જ રહે, દેતા જ રહે.